DNA ડેઇલી નીટ એનાલિસિસ નીટ 2020 માટે ચેપ્ટર બીજું સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન। આ ચેપ્ટરની અંદરથી નીટની પરીક્ષાની અંદર એક MCQ પૂછાય છે। પૂછાયેલા MCQ આપણે જોઈએ તો NCERTની બુકની અંદર જે આપેલું છે એ જ MCQ પાછલા વર્ષોની અંદર પૂછાયેલા છે। જોડે પૂછાયેલા MCQની પણ વિડીયોની અંદર હું વાત કરતો રહીશ। DNA ડેઇલી નીટ એનાલિસિસ ચેનલને વધુમાં વધુ શેર કરો, વિડીયોને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને મોકલો અને વિડીયોને પૂરેપૂરો જુઓ, જેથી ચેપ્ટરનું જ્યારે રિવિઝન થાય તો તમને કંઈક ને કંઈક નવું અહીંયા શીખવા મળશે કે જે તમારે વાંચતી વખતે જે પણ મુદ્દા છે એ મુદ્દે ધ્યાન પર લેવાના હોય એ મુદ્દા તમને અહીંયા ખ્યાલ આવશે। હવે શરૂઆતથી અહીંયા આપણે વાત કરીએ તો શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે? પુષ્પની સુંદરતા જેની તરફ જોઈને આપણને ખુશી અનુભવીએ છીએ, મોહક સુગંધ, આકર્ષક રંગ આપણને આકર્ષતો હોય છે। હવે જો પુષ્પ લિંગી પ્રજનન ના કરે તો આ જે આવૃત બીજધારી વનસ્પતિ છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં બીજનું નિર્માણ ના થાય, ફળનું નિર્માણ ના થાય, આપણને ખોરાક ના મળે, બરાબર। હવે આગળ આપણે એક MCQ આવશે કે લિંગી પ્રજનનની અંતિમ જે નિપજ છે, અંતિમ નિપજ બીજ છે। આ યાદ રાખવાનું છે, લિંગી પ્રજનનની અંતિમ નિપજ જે છે એ બીજ છે। પુષ્પ ફક્ત આપણા સ્વાર્થીલાપણા માટે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નિપજો, ફળ અને બીજમાં સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરતી હોય છે, બરાબર। એ આપણે અહીંયા જોઈએ। પુષ્પની આપણે વાત કરીએ તો પુષ્પ અહીંયા લખ્યું આપણને કે આવૃત બીજધારી વનસ્પતિઓનું આકર્ષક અંગ છે। પુષ્પ જે છે તો પુષ્પને આપણે ટૂંકમાં કહેવામાં મોડિફાઈડ શૂટ, પુષ્પનું એટલે જે પ્રરોહ છે એ પ્રરોહનું અતિ રૂપાંતરિત સ્વરૂપ છે। પુષ્પ સાથે આપણો સંબંધ વર્ષોથી રહેલો છે, સૌંદર્ય માટે છે, સુશોભન માટે છે, સામાજિક, ધાર્મિક, જુદા જુદા પ્રકારની આપણે લાગણીઓને અભિવ્યક્ત કરવાની હોય, બરાબર। દાખલા તરીકે બુકે આપણે તૈયાર કરતા હોઈએ છીએ। પુષ્પો જે છે એની અંદર આપણું કેરિયર પણ ખૂબ જ ઘણું બધું છે। પુષ્પો જે હોય એની કિંમત, જે પણ ડેકોરેશનને બધું કરવામાં આવતું હોય, 10 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયાને એનાથી પણ વધારે પુષ્પોની કિંમત હોઈ શકે છે। એટલે આખું જે ફ્લોરિકલ્ચર છે અને આગળ આપણે કેરિયર બનાવવાની અંદર પણ આ ખૂબ જ મહત્વનું છે। આપણે જોઈએ છીએ લગ્ન પ્રસંગો હોય, સામાજિક પ્રસંગો હોય છે, બીજા બધા ધાર્મિક પ્રસંગોની આપણે વાત કરતા હોઈએ, એની અંદર જે શણગાર કરવામાં આવતો હોય છે, બરાબર। તો એની અંદર આ પુષ્પનું ખૂબ જ મહત્વ છે, એટલે આર્થિક રીતે પણ એ મહત્વનું છે, બરાબર। અને પુષ્પોને આ બધાનો અભ્યાસ કરવામાં આવે છે, એની કઈ રીતે જાળવણી કરવી, એ બધું ફ્લોરિકલ્ચરની અંદર આવે, એ બધું આગળ તમે ભણશો, એની અત્યારે આપણે હાલમાં કંઈ જરૂર નથી। હવે પહેલી જ આપણે વાત કરીએ, આપણને ખ્યાલ છે પુષ્પનો ઊભો છેદ આપેલો, પુષ્પના જે પણ ભાગો છે આપણને બધું જ ખબર છે, અહીંયા આપણે વાત કરવાની। પણ અહીંયા જો પહેલું જ વાક્ય, પુષ્પ જે અહીંયા આપેલું છે તો પુષ્પ એ બાહ્યકાર વિદ્યાકીય રીતે, પુષ્પ એ બાહ્યકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાની દ્રષ્ટિ અદ્ભુત રચના છે, આપણે યાદ રાખવાનું। આપણે આગળ વાત કરી હતી 11મા ધોરણમાં, જ્યારે પણ આપણે વર્ગીકરણ કરવું હોય છે તો વર્ગીકરણની અંદર આપણે પુષ્પીય લક્ષણોને ધ્યાનમાં લઈએ, કારણ કે જે પુષ્પીય લક્ષણો છે એ પુષ્પીય લક્ષણો વધુ સ્થાયી છે, બદલાવાના નથી। તો આ બાબત યાદ રાખો। અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ પણ એ અદ્ભુત રચના છે અને લિંગી પ્રજનન માટેનું એ સ્થાન છે, આગળ આપણે ભણી ગયા છીએ। હવે અહીંયા પહેલું આપણને આપ્યું છે પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ। ફલન પહેલાની જે ઘટનાઓ, લિંગી પ્રજનન કહ્યું તો પૂર્વ ફલન ઘટનાઓ, ફલન અને પશ્ચ ફલન ઘટનાઓ, તો એ પણ અહીંયા આપણને આ રીતે આપેલી છે। વનસ્પતિની અંદર જે ભાગે પુષ્પ સર્જાવાનું છે તેનો નિર્ણય
નિયત જગ્યાએ ઘણા સમય પહેલાં લેવાઈ ગયેલો હોય છે. અહીંયા આપ્યું કેટલાક અંતઃસ્ત્રાવ્ય અને રચનાત્મક ફેરફારોને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન પામે. અંતઃસ્ત્રાવ કયો? વનસ્પતિ વૃદ્ધિ વિકાસના ચેપ્ટરમાં આપણને આપેલું છે ફ્લોરિજિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ? ફ્લોરિજિન અંતઃસ્ત્રાવ. ફ્લોરિજિન અંતઃસ્ત્રાવનું જે સંશ્લેષણ છે એ સંશ્લેષણ પર્ણની અંદરથી થાય અને ત્યાંથી વહન પામીને પ્રરોહનો જે ભાગ હોય એની અંદર જાય અને એ ભાગને પુષ્પની અંદર ફેરવતું હોય છે અને પુષ્પકલિકા ધરાવતો પુષ્પવિન્યાસ સર્જાતો હોય છે અને તેના ઉપર પુષ્પો સર્જાય. આપણને ખ્યાલ છે નર અને માદા પ્રજનન અંગો પુકેસર અને સ્ત્રી કેસર છે, બરાબર. તો એ બાબત અહીંયા આપણને આપેલી છે. થોડુંક એના વિશે અહીંયા વાત કરી લઈએ અને એનો જે એમસીક્યુને જે અગત્યનો બાબતો છે આપણે અહીંયા યાદ રાખવાની. લાક્ષણિક પુકેસરના બે ભાગ છે. લાક્ષણિક પુકેસરના બે ભાગ છે. લાંબો અને પાતળા તંતુ જેવો જે ભાગ છે, બરાબર, લાંબા અને પાતળો જે દંડ છે, તો આ આખો એક એનો તંતુનો અહીંયા ભાગ આપણને જોવા મળતો હોય છે. અને અગ્રીય ભાગ એનો જે આપણે વાત કરીએ તો આ જે આખો અગ્રીય ભાગ છે એ દ્વિખંડીય છે. સામાન્ય રીતે એને આપણે કહીએ છીએ પરાગાશય. અને અહીંયા ખાસ અગત્યનું, તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય. આ જે પણ તંતુ છે તો આ તંતુનો પુકેસર તંતુનો આ જે પણ ભાગ છે આયો આપણને ભાગ જોવા મળે તો એ પુષ્પાસન અથવા તો દલપત્ર સાથે જોડાયેલો હોય. આ એમસીક્યુ નીટ 2016ની અંદર પૂછાયેલો છે. તો આ બાબત આપણે યાદ રાખવાની છે. જુદી જુદી જાતિઓમાં સંખ્યાને બધી આપણને ઘણી બધી વિવિધતા જોવા મળતી હોય છે. આ થોડુંક પૂરું થાય ને એટલે આપણે જે પ્રેક્ટિકલ લેબ મેન્યુઅલ છે, લેબ મેન્યુઅલની અંદર આપણને બાહ્યકાર વિદ્યા વિશે ઘણું બધું આપેલું છે જે આપણને થિયરીની અંદર આપેલું નથી. એની આપણે ચર્ચા કરીશું. એમાંથી એમસીક્યુ પણ પૂછાય છે, બરાબર. તો યાદ. હવે આપણે વાત કરીએ પરાગાશયની. અહીંયા આપણને આપેલી છે રચના. તો આપણે કહ્યું સામાન્ય રીતે પરાગાશય જે છે, પરાગાશય દ્વિખંડીય છે. પરાગાશય કેવું જોવા મળે છે આપણને? દ્વિખંડીય. અને દરેક ખંડ જે છે એ દરેક ખંડ બે કોટર ધરાવતું હોય છે અને એટલે કે તે દ્વિકોટરીય. અને આખું પરાગાશય કહેવામાં આવે તો પરાગાશય ચતુકોટરીય છે. પરાગાશય કેવું છે? ચતુકોટરીય. આપણને દેખાય 1 2 3 અને 4 ચતુકોટરીય છે. અને એ ઘણી વખત આપણને આપ્યું લંબાઈને અનુસાર આયામધરીની ખાંચ વડે એકબીજાથી છૂટા પડતા હોય છે. હવે અહીંયા આપણને આપી કે પરાગાશયનો જે પણ અનુપ્રસ્થ છેદ છે, અનુપ્રસ્થ છેદમાં આપણને એની દ્વિખંડીય રચના સ્પષ્ટ જોવા મળે અને એની જે ચાર બાજુઓ જે જોવા મળે એ ચતુષ્કોણીય રચના જોવા મળે. અને દરેક ખૂણાના ભાગે, આ દરેક જે ખૂણાનો ભાગ છે દરેક ખૂણાના ભાગે 4 લઘુ બીજાણુધાનીઓ આવેલી હોય છે. એટલે કે એક ખંડ જે છે, એક ખંડ કેટલી લઘુ બીજાણુધાની ધરાવે છે? 2 લઘુ બીજાણુધાની ધરાવતું હોય છે. આગળનો ખાસ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવું નીટની પરીક્ષામાં પૂછાય. આ જે પણ લઘુ બીજાણુધાની છે, લઘુ બીજાણુને ધારણ કરતી ધાની, તો એ આગળ વિકાસ પામે અને પરાગ કોથળીઓમાં પરિણમે છે. ફરીથી, લઘુ બીજાણુધાનીઓ આગળ વિકાસ પામે અને પરાગ કોથળીઓમાં પરિણમતી હોય છે અને એની અંદર પરાગરજથી ભરેલી હોય છે. તો એ બાબત અહીંયા આપણે યાદ રાખવાની છે. લઘુ બીજાણુધાનીની અહીંયા આપણને રચના આપેલી છે તો એના આપણને 4 સ્તર અહીંયા જોવા મળે છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. સૌથી બહારનું અધિસ્તર આપેલું છે, બીજા નંબરનું સ્ફોટી સ્તર એન્ડોથિસિયમ, પછી મધ્ય સ્તર આપેલું છે અને સૌથી અંદરનું પોષક સ્તર. અહીંયા એક બાબત આપણે અહીંયા યાદ રાખવાની છે. અહીંયા આપણને આપ્યું કે બહારના 3 સ્તર, અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર, એ રચનાત્મક અને કાર્યાત્મક રીતે પરાગાશયનું જે સ્ફોટન થાય એમાં મદદરૂપ થાય. પોષક સ્તર જે છે તો પોષણ આપવાનું કામ કરશે અને પોષક સ્તરની અંદર બહુકોષ કેન્દ્રીય સ્થિતિ જોવા મળે. પોષક સ્તરમાં કેવી સ્થિતિ જોવા મળે? બહુકોષ કેન્દ્રીય પ્રકારની પોષક સ્તરની અંદર આપણને સ્થિતિ જોવા મળતી હોય છે. આ યાદ રાખવાનું. ફરીથી કહું છું, આ જે અધિસ્તર આવેલું છે, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તર, આ કાર્યાત્મક રીતે એ પરાગાશયનું જે સ્ફોટન થતું હોય એની અંદર એ આપણને મદદરૂપ થતા હોય છે. અહીંયા આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બહારના 3 સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરતા હોય છે. સૌથી અંદરનું દિવાલને આપણે સ્તરની વાત કરીએ તો સૌથી અંદર છે પોષક સ્તર છે. પરાગરજ જે છે એ પરાગરજ વિકાસ પામતી હોય તો વિકાસ પામતી પરાગરજને
પોષણ આપવાનું એ કામ કરતું હોય છે. તો એ સૌથી અંદરનું સ્તર જે આપેલું છે એ સૌથી અંદરનું સ્તર છે એ પોષક સ્તર છે. બરાબર, તો આ બાબત યાદ રાખવી. અને કહ્યું કે પોષક સ્તરના જે પણ કોષો છે ઘટકોષ અને સામાન્ય રીતે એક કરતાં વધુ કોષ કેન્દ્રો ધરાવે બહુકોષ કેન્દ્રીય સ્થિતિ છે. કેવી સ્થિતિ છે? બહુકોષ કેન્દ્રીય પ્રકારની એની આપણને સ્થિતિ જોવા મળતી હોય છે. તો આ બાબત યાદ રાખવી. બીજું આપણે કહીએ તો અહીંયા પરાગાશય જ્યારે તરુણ હોય છે ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુધાનીની મધ્યની અંદર આવેલો હોય, જેને આપણે કહેવામાં બીજાણુજનક પેશી, અને આપણે શું કહીએ છીએ? બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે લઘુ બીજાણુની રચનાની વાત કરીએ તો દરેકે દરેક લઘુ બીજાણુધાની છે એના મધ્યમાં, આ દરેકે દરેક લઘુ બીજાણુધાનીની મધ્યની અંદર સમજાત પ્રકારના કોષોનો જે સમૂહ આવેલો હોય તેને કહેવામાં આવે બીજાણુજનક પેશી. નામ જ છે એનું, બીજાણુજનક પેશી. જનક નિર્માણ કરવું. કોનું નિર્માણ કરવું? બીજાણુનું નિર્માણ કરતી જે પેશી છે એ છે બીજાણુજનક પેશી. તો આ બાબત અહીંયા આપણે એને યાદ રાખવાની છે. અને બીજાણુજનક પેશીનો પ્રત્યેક જે કોષ છે એ પ્રત્યેક કોષ પીએમસી પોલન મધર સેલમાં પરિણમવાની ક્ષમતા ધરાવતું હોય છે. આટલા સુધી ખબર પડી. તો યાદ આપણે રાખવાનું છે પુકેસર તંતુનો જે પણ ભાગ છે એ નિકટવર્તી છેડો દલપત્ર અથવા તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. લઘુ બીજાણુધાની પરિપક્વ બને એ કોની અંદર પરિણમશે? પરાગ કોથળીઓની અંદર પરિણમે. આ બાબત યાદ રાખવી. પોષક સ્તર જે છે એ પોષક સ્તર બહુકોષ કેન્દ્રીય પરિસ્થિતિ ધરાવે અને લઘુ બીજાણુધાનીની રચનામાં આવેલા 4 સ્તરમાંથી 3 સ્તરો રક્ષણાત્મક કાર્ય કરે છે અને પરાગાશયના સ્ફોટનમાં ભાગ લે છે. આ એમસીક્યુ મિત્રો ખાસ યાદ રાખો. હવે આપણે જોઈશું લઘુ બીજાણુજનન. આગળ શું જોવાનું છે આપણે? લઘુ બીજાણુજનન. લઘુ બીજાણુજનન માઇક્રોસ્પોરોજિનેસિસ. લઘુ બીજાણુનું નિર્માણ થવાની જે ક્રિયા છે એને કહેવામાં આવશે આપણે લઘુ બીજાણુજનન. પરાગાશય પરિપક્વ બને અને એની અંદર આવેલા બીજાણુજનક પેશીના જે પણ કોષો છે એ અર્ધીકરણ પામતા હોય છે. લઘુ બીજાણુ ચતુષ્કનું એ નિર્માણ કરતા હોય છે અને પરાગ ચતુષ્કના અહીંયા જે પણ કોષોની પ્લોઇડી, તો કે પરાગ ચતુષ્કના કોષોની જે પણ પ્લોઇડી છે તો પરાગ ચતુષ્કની અંદર 4 કોષ હોય. પરાગ ચતુષ્કમાં કેટલા હશે? 4. NN એટલે ફોરેન સ્થિતિ થાય. એની સ્થિતિ શું થવાની? અહીંયા ફોરેન સ્થિતિ થશે. એની સ્થિતિ થવાની છે ફોરેન સ્થિતિ થશે. અહીંયા જોઈએ તો બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે અને દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ એની અંદર નિર્માણ થતો હોય છે અને પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય. પરાગ માતૃકોષનું શું થાય? અર્ધીકરણ થાય અને લઘુ બીજાણુ સર્જવાની પ્રક્રિયાને લઘુ બીજાણુ સર્જન, લઘુ બીજાણુ જનન આપણે કહેવામાં આવે છે. પીએમસી પોલન મધર સેલ 2N છે એનું અર્ધીકરણ થાય અને અર્ધીકરણ થવાથી પરાગ ચતુષ્કનું નિર્માણ થાય. એકકીય એ લઘુ બીજાણુનું નિર્માણ થતું હોય છે. હવે અહીંયા આપ્યું લઘુ બીજાણુ સર્જાય એ દરમિયાન એ 4 કોષના સમૂહ સ્વરૂપે હોય છે જેને આપણે પરાગ ચતુષ્ક કહેવામાં આવે. અને જ્યારે પરાગાશય પરિપક્વ બનતી હોય છે ત્યારે એ શુષ્ક બને છે. દબાણ અંદરથી વધવાનું છે, પાણીને બધું ગુમાવે અને એ લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે અને પરાગરજમાં વિકાસ પામતા હોય છે. હજારોની સંખ્યાની અંદર અહીંયા એ પરાગરજનું નિર્માણ થતું હોય છે. ખબર પડી? તો આ બાબત અહીંયા આપી યાદ રાખવાનું. લઘુ બીજાણુ જનન હશે કે મહાબીજાણુ જનન, બંને ક્રિયામાં અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. પીએમસી પોલન મધર સેલ 2N છે. અર્ધીકરણ થાય, 4 લઘુ બીજાણુનું નિર્માણ થતું હોય છે. આ બાબત યાદ રાખવી. લઘુ બીજાણુ પરાગરજ આપણે બની ગઈ છે. બરાબર. હવે અહીંયા એક ખાસ અગત્યનું એમસીક્યુ. પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું હતું કે આવૃત બીજધારી વનસ્પતિઓના જે નરજન્યુ છે, નરજન્યુ અચલિત છે. નરજન્યુ અચલિત છે. નરજન્યુ જાતે નથી જઈ શકવાના. નરજન્યુને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પહોંચાડવાના છે. તો એ કોણ પહોંચાડે? તો પરાગરજ પહોંચાડે. કોણ પહોંચાડે? પરાગરજ પહોંચાડે. તો પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું શું કરે છે?
પ્રતિનિધિત્વ કરે છે, આ બાબત યાદ રાખવી. ઉદાહરણ આપ્યું આપણે જાસૂદનું પુષ્પ જોયું હોય, એની અંદર પાવડર જેવો પીળા રંગનો જે ભાગ જોવા મળતો હોય છે, બરાબર, તો એ આપણને પરાગરજ એ દર્શાવે છે. અહીંયા આપણને પરાગરજની આકૃતિઓ આપેલી છે, બરાબર. આ જે આપેલું છે ઇલેક્ટ્રોન સૂક્ષ્મ ફોટોગ્રાફ, સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે પણ ઇમેજો છે એ ઇમેજો અહીંયા આપણને આપેલી હોય છે. વિવિધ જાતિઓનો અભ્યાસ કરવામાં આવે તો એની અંદર જે પરાગરજ આવેલું હોય એનું જે બંધારણ છે એ તેમનો કદ, આકાર, રંગ, સંરચના વગેરેમાં જુદાપણું જોવા મળતું હોય છે. આ બધું આગળ જો તમે બાયોલોજીની અંદર આ બાયોલોજી સબ્જેક્ટમાં આ બધું ભણશો તો એક રેફરન્સ બુક BM જોહરી, એ બુકનો આગળ જો તમે આગળ બાયોલોજી વિષય પસંદ કરો, BSc MSc કરો, તો એની અંદર એ બુકની અંદર ઘણું બધું ડિટેલની અંદર આપ્યું. અહીંયા આપણે માત્ર ને માત્ર નીટને લગતી, NCERTને લગતી જ આપણે વાત કરવાની છે. અહીંયા આપણે વાત કરીએ પરાગરજ આવેલી હોય તો પરાગરજ એ વનસ્પતિની જાત કેવા પ્રકારની છે એના આધારે પરાગરજનો એનો આકારની અંદર પરાગરજની જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટીની અંદર પણ વિવિધતા જોવા મળતી હોય છે. પરાગરજ આપણે કહીએ સામાન્ય રીતે ગોળાકાર હોય છે અને અહીંયા જે પરાગરજ આવેલી છે એ પરાગરજનું આપણને માઇક્રોમીટર વ્યાસ આપેલો છે. પરાગરજ સામાન્ય રીતે 2 આવરણ ધરાવે છે. બહારનું સખત આવરણ એક્ઝાઇમ, અંદરનું જે આવરણ એને ઇન્ટાઇમ કહેવામાં આવશે, અને બહારનું જે આવરણ છે સ્પોરોપોલિનિનનું બનેલું છે. શેનું બનેલું છે? સ્પોરોપોલિનિનનું બનેલું છે. અને જે કેરેટેનોઇડ્સના પોલિમર છે, શેના પોલિમર છે? કેરેટેનોઇડ્સના પોલિમર છે. આ MCQ ઘણીવાર પૂછાયેલો છે, સ્પોરોપોલિનિન વાળો. પૂછાયેલા MCQમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે. અને જે સ્પોરોપોલિનિનનું જે બનેલું છે એ સ્પોરોપોલિનિન ખૂબ જ એક પ્રતિરોધક પદાર્થ છે. એને ઊંચા તાપમાન સામે કોઈ ફરક નથી પડતો. જલદ એસિડ હોય, બેઝ હોય, પ્રતિકૂળ પર્યાવરણ હોય, બરાબર. અને મળતી માહિતી મુજબ અહીંયા આપ્યું કે જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો પણ સ્પોરોપોલિનને નુકસાન પહોંચાડી શકતા નથી. આવું કેમ છે? પરાગરજને આવું રક્ષણાત્મક આવરણની આપણે જરૂરિયાત કેમ પડી? કારણ કે પરાગરજને લઈ જવાનો છે નરજન્યુ. કોણ લઈ જવાનો? નરજન્યુ લઈ જવાનો. તો એ નરજન્યુની સાચવણી કરવા માટે, એને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એટલા માટે કુદરતની અંદર આ પ્રકારની રચના છે અને મજબૂત સખત આવરણ આવેલું હોય છે કે એને એસિડ સામે, બેઝ સામે, પ્રતિકૂળ પરિસ્થિતિ, તાપમાન સામે કોઈ નુકસાન થતું નથી. ખબર પડી? અને આના પરિણામે શું થાય? વર્ષો સુધીની વનસ્પતિઓની જે પરાગરજ જમા થયેલી હોય તો એ પરાગરજ જે છે એ પરાગરજ અશ્મિઓ આપણને પ્રાપ્ત થતા હોય છે. સ્પોરોપોલિનિનની હાજરીના કારણે આપણને પરાગરજના અશ્મિઓ પ્રાપ્ત થતા હોય છે. બીજું તો કે જે સ્પોરોપોલિનિન બહારના ભાગે આવેલું હોય તો જે ભાગની અંદર સ્પોરોપોલિનિનનો અભાવ હોય, સ્પોરોપોલિનિન સરંગ આવરણ આવેલું નથી, જે ભાગમાં સ્પોરોપોલિનિનનો અભાવ હોય એને જનન છિદ્ર કહેવામાં આવે. શું કહેવામાં આવે? જનન છિદ્ર. એટલે આપ્યું પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ હોય એને શું કહેવામાં આવે છે? જનન છિદ્ર કહેવામાં આવે છે. અને સામાન્ય રીતે આપણે જોવામાં આવે તો જે દ્વિદળી વનસ્પતિ હોય તો એની અંદર 3 જનન છિદ્ર જોવા મળે. તો એ પરાગરજને આપણે ટ્રાયકોપ્લેટ કહેવામાં આવે. શું કહેવામાં આવશે? ટ્રાયકોપ્લેટ કહેવામાં આવતું હોય છે. દ્વિદળી વનસ્પતિ હોય તો એમાં કેટલા જનન છિદ્રો છે? 3. તો એને ટ્રાયકોપ્લેટ. એક દળીમાં 1 જનન છિદ્ર મોનોકોપ્લેટ. બીજું આવરણ જે આપણે કહ્યું તો બીજું આવરણ છે અંતઃઆવરણ. બીજું આવરણ કયું છે? અંતઃઆવરણ. અને અંતઃઆવરણ બનેલું હોય સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હોય છે. ખબર પડી? એ પાતળું તથા સળંગ આવરણ છે. તો એ બાબત અહીંયા આપી. તો બાહ્ય આવરણ સ્પોરોપોલિનિનનું જે ભાગની અંદર એનો અભાવ છે એને જનન છિદ્ર, દ્વિદળીની અંદર 3 ફાટ, એની અંદર 3 જનન છિદ્ર એટલે ટ્રાયકોપ્લેટ, એક દળીની અંદર 1 જનન છિદ્ર એટલે આપણે એને મોનોકોપ્લેટ કહેવામાં આવે છે. ખબર પડી? અને જનન છિદ્ર તો કે અંતઃઆવરણનો જે ભાગ છે એ અંતઃઆવરણમાંથી પરાગનલિકા વિકાસ થશે. એ પરાગનલિકા જનન છિદ્ર મારફતે બહાર આવશે. બરાબર? તો એ આપ્યું. હવે આગળ અહીંયા આપણે વાત કરીએ, ખાસ અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું છે આ બાબત. MCQની અંદર આપણે પૂછાય આ પ્રકારના જે MCQ છે એ MCQ નીટની પરીક્ષામાં હમણાં પૂછાયેલું નથી. અહીંયા આપ્યું કે જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે તે 2 કોષો ધરાવતી હોય. એક છે વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ ધરાવે છે.
અહીંયા આપણને જોઈ શકાય છે વાનસ્પતિક કોષ ધરાવે છે અને બીજું એ શું ધરાવે છે? જનન કોષ ધરાવતું હોય. આ વાનસ્પતિક કોષ છે, જનન કોષ છે. આ બાબત અહીંયા યાદ રાખવી. નીટની પરીક્ષામાં પૂછાયેલા MCQમાં આ પૂછાયેલું છે નહીં, તો આ બાબત આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપ્યું વાનસ્પતિક જે કોષ છે એ વાનસ્પતિક કોષ મોટો અને વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત કોષ કેન્દ્ર. એનું કોષ કેન્દ્ર કેવું છે? અનિયમિત કોષ કેન્દ્ર. જ્યારે જનન કોષ નાનો છે, જનન કોષ કેવો છે? અહીંયા જોઈ શકાય નાનો છે. અને કોના કોષ રસમાં તરે? તો કે કોષ રસ છે, વાનસ્પતિક કોષનો જે કોષ રસ છે એ કોષ રસની અંદર એ તરતો હોય છે. અને એનું જે કોષ કેન્દ્ર, તો કે એનું કોષ કેન્દ્ર કેવું છે? ત્રાકાકાર કોષ હોય છે. આપ્યું તે ઘટ કોષ રસ અને કોષ કેન્દ્ર ધરાવતો કેવો કોષ છે? ત્રાકાકાર કોષ છે. અહીંયા આપ્યું અસમમિતીય ત્રાક તંતુનું આ નિર્માણ થયેલું અહીંયા આપણને દર્શાવેલું છે. બરાબર, અહીંયા આ જનન કોષનું નિર્માણ થયેલું. તો જનન કોષ ત્રાકાકાર કોષ છે, વાનસ્પતિક કોષ મોટો છે અને એ અનિયમિત પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતું હોય છે. ખબર પડી? બીજું અહીંયા આપ્યું કે જે 60% જેટલી જે આવૃત બીજધારી, આ જે 60%થી વધુ આવૃત બીજધારીમાં પરાગરજ જ્યારે મુક્ત થાય તો એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. કઈ અવસ્થાએ? દ્વિકોષીય. બે કોષ એટલે કયા? એક વાનસ્પતિક કોષ અને જનન કોષ. અને બાકીની જે જાતિઓ છે એ બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય. ત્રિકોષીય એટલે શું? વાનસ્પતિક કોષ તો એમાં હોય જ, પરંતુ જનન કોષનું આગળ સમવિભાજન થાય. જનન કોષનું શું થાય? સમવિભાજન. અને બે નરજન્યુ બને, એટલે એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. ફરીથી કહું છું, ત્રિકોષીય એટલે એક વાનસ્પતિક કોષ અને બે નરજન્યુ. એટલે આપ્યું કે તે પહેલા જનન કોષ સમવિભાજન પામીને બે નરજન્યુનું નિર્માણ કરતું હોય છે. બરાબર, આ બાબત અહીંયા ખાસ આપણે યાદ રાખવાની છે. આગળ આપણે વધીએ. આ કેટલીક જે પરાગરજ જે છે એ પરાગરજની કેટલીક ઉદાહરણ તરીકે, જે પરાગરજ કીટકો દ્વારા પરાગનયન થવાનું હોય, મોટા પ્રમાણમાં જે પરાગનયન થાય તો કીટકો દ્વારા થાય. તો કીટકો દ્વારા પરાગનયન થવાનું હોય તો એ પરાગરજ ચીકણી હોય કીટકની સપાટી પર ચોંટવા માટે. તો એ પરાગરજની આસપાસ તેલી સપાટીઓ, એને પોલન કીટ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પોલન કીટ, કે જે લિપિડનું બનેલું હોય, કેરોટિનોઇડને પદાર્થ. હવે અહીંયા આપણે વાત કરીએ. અહીંયા જે પરાગરજ જે આવેલી હોય છે તો એ પરાગરજ ઘણા લોકો એલર્જી અને શ્વાસવાહિકાની અંદર એ એલર્જી પ્રેરતું હોય છે અને શ્વસન માર્ગ સંબંધિત રોગો જેમ કે અસ્થમા, બ્રોન્કાઇટિસ થતું હોય છે. ઉદાહરણ અહીંયા આપેલું છે આપણને. આ વાક્ય ખાસ યાદ રાખવાનું. આપણે જે આયાત કરવામાં આવેલ ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ આવી ગયું, કેરેટ ઘાસ, એને પાર્થેનિયમ કહેવામાં આવે છે. આ ભારતમાં પ્રવેશેલું ને સર્વવ્યાપી પરાગરજની એલર્જી પ્રેરે છે. આગળ જે વિવિધતાવાળા ચેપ્ટરમાં પણ આપણને પાર્થેનિયમ આપેલું છે, એલિયન સ્પીસીસ, એક્ઝોટિક સ્પીસીસ, કે જે બહારથી આવેલી છે, આપણા ભારતની મૂળે છે નહીં, તો એ પણ આપણને અહીંયા દર્શાવેલું છે. તો આ બાબત અહીંયા યાદ રાખવાની કે આયાત કરવામાં આવેલા ઘઉંની સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશ્યું ને જે સર્વવ્યાપી છે અને પરાગરજની એલર્જીએ પ્રેરતું હોય છે. આગળ આપ્યું પરાગરજ જે છે એ પરાગરજ પોષક જે પદાર્થો છે એ પોષક પદાર્થોથી પણ સમૃદ્ધ હોય છે. પરાગરજની ગોળીઓ મળતી હોય છે. બરાબર, અહીંયા આકૃતિમાં આપણને આપેલું છે પરાગરજની નિપજો આપી, બી પોલન એ આપેલું છે. તો એ પૂરક આહાર તરીકે એનો ઉપયોગ લેવામાં આવતો હોય છે. આ પણ MCQ PMTમાં પૂછાયેલો છે. એની અંદર એમિનો એસિડ છે, વિટામિન છે, શર્કરા ને બધું આવેલું હોય. તો મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશોને ગોળીઓ, એના સિરપ છે બજારમાં મળતા હોય છે. રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે એવો દાવો થયેલો છે. બીજું આપ્યું. હવે ખાસ આ મિત્રો ઇમ્પોર્ટન્ટ બાબત આપણને દર્શાવેલી છે. આનો પણ નીટની પરીક્ષાની અંદર હાલમાં MCQ હમણાંના વર્ષમાં પૂછાયેલું નથી, તો આપણને યાદ રાખવાનું. આ પણ નીટ માટે ખૂબ જ અગત્યનું છે. હવે પરાગરજ મુક્ત થાય અને જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલાં તેઓનું પરાગાસન પર સ્થાપન જરૂરી છે. પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે, એક રીતે કહી શકાય કે પોતાની જે પણ નરજન્યુની આગળ પરાગનલિકા વિકાસ
પામવાનો છે તો એ પોતાની ક્ષમતા જીવિતતા ગુમાવી દે. એના પહેલાં સ્થાપન જવું જરૂરી છે. તો પરાગરજની જીવિતતામાં પણ વિવિધતા જોવા મળે. જીવિતતામાં પણ વિવિધતા જોવા મળે. બરાબર. તો અહીંયા આપ્યું કેટલાક ધાન્યો જેવા કે ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયાના 30 મિનિટમાં, કેટલો સમયગાળો આપ્યો? 30 મિનિટમાં પોતાની જીવિતતા ગુમાવે છે. ઘઉં અને ચોખામાં પરાગરજ 30 મિનિટમાં પોતાની જીવિતતા ગુમાવતું હોય છે. જ્યારે રોજેસી, લેગ્યુમિનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેમની જીવિતતા જે છે એ મહિનાઓ સુધીની હોય છે. આ બાબત ફરીથી, રોજેસી, સોલેનેસી, લેગ્યુમિનેસી કુળના સભ્યોની અંદર જીવિતતા મહિનાઓ સુધીની હોય છે. તો આ બાબત આપણે યાદ રાખવાની છે, નીટની પરીક્ષામાં પૂછાય. રોજેસીમાં એક સાદું ઉદાહરણ ગુલાબ છે. લેગ્યુમિનેસી આખું કુળ આપણે ભણ્યા આગળ 11માં. સોલેનેસી પણ કુળ ભણ્યા. બરાબર. બીજું અહીંયા આપ્યું AI, પ્રાણીઓમાં જેમ આવે છે, બરાબર, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એ જ રીતે જેમ આપણે પ્રાણીઓના શુક્રકોષોનો આપણે સંગ્રહ કરવામાં આવે, એ જ રીતે મોટા ભાગની જાતિઓને પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહિત કરવાનું શક્ય બન્યું છે. પોલન બેંક હોય, સીડ બેંક હોય, એ રીતે. તો આ પણ MCQ નીટની પરીક્ષામાં પૂછાયેલો છે કે પરાગરજને વર્ષો સુધી આપણે પ્રવાહી નાઇટ્રોજનમાં સંગ્રહ કરવાનું શક્ય બનેલું છે -196 તાપમાને. પ્રાણીઓના શુક્રકોષો હોય તો એ પણ એ જ રીતે આ પ્રવાહી નાઇટ્રોજનની અંદર સંગ્રહ કરવામાં આવે છે. અને આ પોલન બેંક તરીકે થાય છે, જેમાં આપણે બીજ નિધિ તૈયાર કરીએ છીએ. બરાબર. તો ભવિષ્યની અંદર આપણને એની મદદરૂપ થાય તો એ માટે, અને જે વિવિધતાની જે જાળવણી કરવાની હોય એની અંદર, તો હવે આપણને જે વિવિધતામાં આવે પોલન બેંક અને જે સીડ બેંક છે એ 9 સ્થાન સંરક્ષણમાં આવે. શેમાં આવશે? 9 સ્થાન સંરક્ષણમાં. ફરીથી બોલું છું, પોલન બેંક અને સીડ બેંક 9 સ્થાન સંરક્ષણની અંદર આવે. બરાબર. ex situ કન્ઝર્વેશન કહી શકાય, એની અંદર એમનો સમાવેશ થાય. તો એ બાબત અહીંયા આપણે ખાસ અગત્યની આપણે અહીંયા યાદ રાખવાની છે. તો આટલા સુધી આપણે અહીંયા રિવિઝન કર્યું. આગળ આપણે બીજા વિડીયોની અંદર સ્ત્રી કેસર, મહાબીજાણુ જનન કઈ રીતે થાય છે, અંડકની રચના, ફલનને એ બધું જોઈશું. આ ચેપ્ટર થોડુંક લાંબુ છે એટલે 3 ભાગની અંદર આના વિડીયો તૈયાર કરવામાં આવશે. 3 ભાગની અંદર આપણે એનું રિવિઝન કરીશું. સાથે સાથે આ ચેપ્ટરના જે પણ ન્યુમેરિકલ છે, MCQ જે પૂછાય, એકકીય છોડ, દ્વિકીય છોડ છે, ચતુકીય છોડ છે, નર માદા છોડ છે, નર છોડ દ્વિકીય છે, માદા છોડ ચતુકીય છે, તેમાંથી ભ્રૂણપોષ કેટલો બનશે, એનિપ્લોઇડી શું હશે, એ બધી આપણે ચર્ચા કરવાની છે. એના પણ MCQ આપણે જોઈશું. તો જોતા રહો DNA ડેઇલી નીટ એનાલિસિસ. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો. રિવિઝન માટે વિડીયોને પૂરેપૂરો જુઓ અને ગુજરાતી માધ્યમના જે પણ વિદ્યાર્થીઓ છે એમને શેર કરો, કે જેમને નીટની પરીક્ષા આપવાની, ગુસ્કેટની પરીક્ષા આપવાની, બોર્ડની પરીક્ષા આપવાની. તો અહીંયા એક રિવિઝન સરસ રીતે થાય એ રીતે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. થેન્ક યુ.